કોઈ તમને એવું પૂછે ને કે પરમાત્મા છે તો તે જોયા છે, તો તમારે એને સામે એક ક્વેશ્ચન પૂછવો જોઈએ કે તારામાં બુદ્ધિ છે અને છે તો તે જોઈ છે? આ વસ્તુ છે ને કેવી છે ખબર? કે તમે દરેક જગ્યાએ છે ને તમે તર્ક ના કરી શકો. આજે તમે ધ્યાનથી તમે જુઓ, ઓક્સિજન લો જ છો ને, દેખાય છે તમને હવા, પણ તમે એક્સેપ્ટ કરો છો ને કે કોઈક વસ્તુ તમારી અંદર જાય છે. તો સેમ વસ્તુ છે, તમારે બધી જ વસ્તુ તમારે આંખે જોવી જરૂરી નથી. ઘણી વસ્તુ તમારા જીવનની અંદર અનુભૂતિની પણ છે. એટલા જ માટે તમે શ્રીમદ ભગવદ્ ગીતા ધ્યાનથી તમે જુઓ ને તો એની અંદર એક બહુ સરસ વસ્તુ લખી છે. કીધી છે કૃષ્ણ ભગવાને અર્જુને કે હે પાર્થ, હું તારી બુદ્ધિથી પર છું. તો એનો મતલબ શું થયો? કે જઅહીંયા તમારી મગજ તમને ક્વેશ્ચન પૂછવાના બંધ કરી દે. અમુક વસ્તુ જે ક્રિએટર છે ને તે તમારા બુદ્ધિથી બેયોન્ડ છે અને એ રહેશે જ. કારણ કે તમે આ તમારા મગજ એક લિમિટેડ ક્ષમતાથી તમે એને જોવાનો ને એને સમજવાનો ટ્રાય કરો છો. પણ ત્યાં એકચ્યુઅલી પરમાત્માને તમારે જોવા હોય, સમજવા હોય ને, તો તમારે ત્યાં સમર્પણની જરૂર છે, જ્યાં કોઈ જાતનો ક્વેશ્ચન નથી. બસ ખાલી એટલું જ કે હા તમે છો. એટલા જ માટે તમારા જો કોઈ યોગ્ય ગુરુ હોય, તમારા જીવનની અંદર સરસ શુભચિંતક લોકો હોય ને, તો એ લોકો પાસેથી હંમેશા જ્ઞાન માગો કે પરમાત્માને તમે આ રીતે પામી શકો, જાણી શકો. તો જીવન જીવવાની તમને મજા આવશે. ઓમ નમો નારાયણ.